આજે ઘણી બધી રસવતી હશે તો એને જોઈને મોઢામાં પાણી નહીં લેવું. અલગ અલગ જાતની બધી રસવતી હશે, પણ આ વામા માતા પોતાના બાળકને આ જમાડીને એમાં એમને શું તત્વ આપે છે મેન તો એ જોવાનું. વાનગીઓ તો આપણે રોજ જોઈએ છીએ, ખાઈએ છીએ, બધું કરીએ છીએ, પણ એ જમાડ્યા પછી એમાં શું તત્વ રહેલું છે, માતા બાળકને કેવી રીતે જમાડી રહી છે એ આપણે જોશું. એનાથી પહેલા સખી પારસમાં કેમ હજી સુધી આવ્યો નથી? રોજ વેલાસર આવી જાય છે, આજે હજી સુધી કેમ નથી આવ્યો? એને કઈ થઈ તો નહીં ગયું હોય? એ ક્યાં ભૂલ્યો તો નહીં પડી ગયો હોય? જમવાનો વખત થઈ ગયો છે, એને ભૂખ લાગી હશે. તું જા અને પારસકુમારને તેડીને લઈ આવ. મને એના વગર જરાય ગમતું નથી. હે સખી, તું ચિંતા ના કર, હમણાં જ જાઉં છું. પારસકુમારને શોધીને હમણાં જ તેડી આવું છું. પોતાના બાળકને આ જમાડીને એમાં એમને શું તત્વ આપે છે મેન તો એ જોવાનું. મને વાતું ખબર પડી.
મારા પુત્રનો જન્મ મારા પુત્રનો જ્યારે જન્મ થયો ત્યારથી અમારું ધનથી ધાન્યથી દેશથી રાજ્યથી બળથી સૈન્યથી અને રત્નમણી રત્નમણીઓના ભંડારથી અમે વૃદ્ધિ પામ્યા છે. તેથી અમારા નાનકડા પુત્રનું નામ વર્ધમાન કુમાર રાખેલ છે. તમે નામ ગમ્યું ને તો પછી રોજ એક માળા ફેરાશે. ઓમ રીમ શ્રી મહાવીર સ્વામી નમઃ. પ્રણામ.
પંચપ્રતિ કમંડી ચોપડી આવીએ કીક નવો ફેર્યો એ ગંગા તું કી સોયા ભલા તું સોણાએ તારું સોણા અરે મે ઓ કાંતિ કપડે ની દુકાન ખોલે હે કેજી દુકાન से कांटोला मले था सीजन में था कांटोले तो साथ खातो है ना और मोंगा आई पांचो हाथ न वारे એ કાંટોલા ના કાંતિ ગંગા તું આને છટતા ઈ રોબો ડરી હતી કે તે ઊંધે જો સીધે જો ઊંધો એ બચ્ચી રાણે એમથી છો તો માડા ભે ચંડે મેડે માડા ભે કાંતિ કયો એ બચ્ચી કાંતિ કયો નેન્સી બાપા વાળો કાંતિ અરે ના હું કોરો ટાઈમ તો અંજે તા સી મીઠો ના અરે હું વડે ફરીએ વાળો કાંતિ બાપા વાળો કાંતિ આય એને તું હોતે દેવલાલી બની હા ભલે ભાઈ તને તોજી ગાલ રબાજે ના અંધેરી મેં વડો પ્રતિકા માટે દિયા હલો ભાઈ હું અચી જા ભલા નહીં કે બોલ્યો ચાલ્યો બિચારી ડુકરા કેટલી મિનિટ છે? હાલરડા ગાઈને મારો અવાજ બેસી ગયો, હિંચકા નાખીને મારા હાથ દુખી ગયા, થાબડતા મારા પગ ભરાઈ ગયા, પણ આ ગજિયાળો તો શાંત નથી થતો. ઘોડિયામાં ઉછળીને રડી રહ્યો છે. પુત્ર જન્મ્યો તો થયું પતિનો દુઃખ બધું ભૂલાઈ જશે, પણ હું એની પાછળ પાગલ બની ગઈ છું. પુત્ર વધુઓ જ્યારે આ બલિદાનમાં ચંપલાવશે ત્યારે અજયપાલ રાજાનું કાળજું કાપી જશે અને 200-500 ના બલિદાનને બદલે આ 20-25 ના બલિદાનમાં આપણું કાર્ય સર થઈ જશે. હું તમને વચન આપું છું, કાલે હું મારા દીકરા અને મારા પુત્ર વધુને લાપસી જમાડી વિજયમાળ પહેરાવી અને આ જીન શાસનનું પાલક આ તિલક કરી અને હું મારા પુત્રને કાલે બલિદાન માટે મોકલીશ. કાલે પાટણની ધરતી પર સોનાનો સૂરજ ઉગશે અને મારા પુત્રનું બલિદાન જીન શાસનના ઇતિહાસમાં સોનેરી અક્ષરે ટંકાશે. ફતેહ કરો મહામંત્રી, આપ જીત તો આપણી જ છે. માથું કપાઈ જશે તો ચાલશે, પણ જીન શાસનનું આ તિલક તો નહીં જ ભૂસવા દઈએ. તિલક અમર રહો, તિલક અમર રહો. આ સત્ય છે કે કોઈ કે મારા સાથે મજાક કરી છે? કોઈ તો મને કહો, મારા રાજુલમાં કઈ ખામી જોઈ કે મારા આગળ સ્વાગતમાં કઈ ખામી રહી છે? કેટલા સપના જોયા. નાના બાળકો ગંગા આંગણામાં રમતા ન હોય તે ઘરોને ઘર ના કહેવાય. માય બાળો સારો વૈભવ છતાં પણ સંતતિ સુખ નહીં, તે સારું નહીં. અરે હું તો કેવી અભાગણી કે મારા ખોળાને ભૂલનાર નહીં અને માં કહીને બોલાવનાર કોઈ નહીં. મારી પાસે બધું જ છે, પણ બાળક વગર જાણે કંઈ જ નહીં, કંઈ જ નહીં. ધન એક કલ્પ વૃક્ષ છે, ચિંતામણી
કામ બેનું છે, ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવાનું સાધન છે. ભગવાન મને નહીં આપે, કારણ ભગવાન તો નિરાકાર છે. પણ શાસનદેવ જરૂરથી મારી ઈચ્છા પૂર્ણ કરશે. અરહં નમઃ. અરહં નમઃ. અરે દેવતાએ તો ખુશ થઈને મને 32 ગુટિકાઓ આપી. એક ગુટિકા ખાઈ ને મને 32 પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. 32 પુત્ર રત્નની. જો મને 32 પુત્રો થાય તો તેમના મળ મૂત્રાથી સાફ કરવામાં, તેમનું લાલન પાલન કરવામાં, તેમને મોટા કરવામાં મારો બધો જ સમય પસાર થઈ જાય. ધર્મ કાર્ય થાય નહીં અને વિઘ્ન પણ પડે. એના કરતા તો એક જ પુત્ર 32 લક્ષણ વાળો થાય તો કેવું સારું. એમ વિચારી 32 ગુટિકાઓ એકી સાથે ખવાઈ ગઈ. આ પીડા, આ વેદના, આ પીડા મારાથી સહન નથી થતી. આ પીડા, આ વેદના મને કેટલો બધો ભાર વેઠવો પડે છે. કેટલી બધી પીડા મને સહન કરવી પડે છે. હું ક્યારે આ પીડામાંથી મુક્ત થઈશ? ક્યારે? હે શાસનદેવ, મારી સહાયતા કરો. મારી આ પીડાનું હરણ કરો. મને મારી ઉદરમાં થતી આ વ્યથાને શાંત કરો. શાંત કરો. શાંત કરો. હવે આ પીડામાંથી હું મુક્ત થઈ. અને મારો પુત્ર, મારા 32 પુત્ર, મેં તો એક જ પુત્રની કલ્પના કરી હતી અને મને 32 પુત્ર થયા. 32. જો છોકરામાં સમય પસાર થતો ગયો અને મારા છોકરાઓ મોટા થઈ ગયા અને યુવાન વયે પહોંચી ગયા અને રાજ સૈનિકો બની ગયા. ચેતક નામના રાજા સાથે સુસજ્જ થઈ લડવા પણ ચાલ્યા ગયા. બસ હવે તો મારા પુત્ર એમ ખેમ અને શકુશળ ઘરે પાછા આવી જાય તો સારું. જયારે મારા પુત્રો પાછા આવશે ને ત્યારે હું એમને પરણાવીશ. 32 પુત્ર બદલું મારા ઘર આંગણે આવશે. એમના નાના નાના બાળકો થશે. મારા ઘરના આંગણામાં રમશે અને મને દાદી કરીને બોલાવશે. 32 પુત્રો બધું અને નાના નાના બાળકો. કેટલો મોટો મારો પરિવાર હશે. કેટલો વિશાળ મારો પરિવાર હશે. કેટલું સુખદ છે ને બધું. જાણે સુખ જ સુખ, સુખ જ સુખ.
અરે અભય કુમાર, તમે અહીં? અને અને આ બધા કોણ છે? અને આ બધાને અહીં શા માટે લાવ્યા છો? હોય જ નહીં, શક્ય જ નથી. મારા પુત્રો શક્ય જ નથી. મારા પુત્રો તો લડવા ગયા છે અને મારા પુત્રો તો શૂરવીર છે. આ મારા પુત્ર ના હોઈ શકે. અભય કુમાર, તમે તમે આ શું બોલી રહ્યા છો? મારા પુત્ર મારા પુત્રો મારા પુત્રો ઉઠો પુત્રો, ઉઠો ઉઠો પુત્રો, ઉઠો. આંખો ખોલો. તમારી માતા તમારી પાસે છે. આંખો ખોલો પુત્રો, મારી સાથે વાત કરો. મને મને માં કહીને બોલાવો. ઉઠો પુત્રો, ઉઠો ઉઠો પુત્રો, આંખો ખોલો. અભય કુમાર, આવો, મારા પુત્રોને ઉઠાડો. અભય કુમાર, કેમ મારો પુત્ર ઉઠતા નથી, આંખો ખોલતા નથી? શું થયું? કોઈ થાઓ, કોઈ થાઓ. મારા પુત્રને ઉઠાડો. કોઈ થાઓ, મારા પુત્રને ઉઠાડો. મારા પુત્ર આંખો નથી ખોલી રહ્યા, મારી સાથે વાત પણ નથી કરી, મને ભાવ પણ નથી બોલાવ્યો. શું સાચે જ મારા પુત્ર મને છોડીને મારા પુત્ર 9 મહિના જીવી મારા ઉદરમાં નાખ્યો. એમનો લાડક પાલક કર્યો. એ મારા પુત્ર મને છોડીને ચાલી ગયા. અને દેવતાએ મને 35 પુત્રો એકી સાથે આપ્યા અને એકી સાથે પાછા પણ લઈ દીધા. મારા પુત્ર, મારા પુત્ર મને છોડીને ચાલ્યા ગયા. મને એકલી કરી દીધી. મને એકલી મૂકીને મારા બધા પુત્ર ચાલ્યા ગયા. સાવ એકલી થઈ ગઈ, હું સાવ એકલી થઈ ગઈ. ખરેખર આ શરીર તો શ્રળ ભંગુર છે અને આ જીવન એ તો પાણીના પરપોડાની ચિત્રગ્રસ્ત થઈ જશે. જીવન અને આ મૃત્યુ એ તો સંસારની ખટવાળ છે અને સૌ છાઈ ગયું. ખરેખર ધન એ જ સાચો સારો છે. છતાં મારા 32 પુત્રોએ મને સમજાવી દીધું કે ધન એ જ સાચો સારો છે, એ જ સાચો સારો છે, એ જ સાચો સારો. હરિહંત શરણ મમ જાની સીતે શરણમ મમ જાની સાહુ શરણ
કેવી રીતે થઈ શકશે? પણ હવે બોલો બોલો. હું તો કલ્પના પણ નથી કરી શકતી કે આ વન વિહારમાં અડવાણે પગે તું કેવી રીતે ચાલી શકીશ. સંયમ લઈને 22 પરીક્ષાઓ સહીને તું આ સંયમ જીવન કેવી રીતે પાડી શકીશ? તારે તો આ સુખ સાહેબીનો રહેલો છે. આપણે તો આવી સુખ અને સમૃદ્ધિનો કોઈ પાર નથી. પણ આ તું તો એક જ વાત પકડીને બેઠો છે કે મારે સંયમ લેવો છે. બેટા, વાહ બેટા, આ રાજમહેલને છોડીને તું અગર સંયમ લઈશ તો તું એ જીવન કેવી રીતે પાડી શકીશ? સંયમ પાળવો એ તો ખંડાની ધાર, વ્રત પાળવા એ તો ખંડાની ધાર પર ચાલવા જેવું છે. મારા લાલ, તું તો એક જ વાત કરે છે કે વન વગડામાં વિચરતા પશુ પંખીઓની સંભાળ કોણ લે છે? પણ મારી વાત સાંભળ. ભલે તું મને સમજાવે કે આ તન, ધન, યૌવન, કુટુંબ, પરિવાર એ તો કારમાં છે. પણ બેટા, તારે આ ઘર, માં, પરિવાર સામે જોવાનું કે નહીં? તારા વિના અમે શું કરીશું? તને અહીં અમે રૂપ અને ગુણથી શોભતી 500 નારીઓ પરણાવી છે. એમનો તો વિચાર કર. ઓ દેવ, ઓ દેવ, મને તો એમ હતું કે હું મારી વહુવાઓના બહાર રમાડીશ, એમને લાડ લડાવીશ. પણ હો દેવ, તું કેવો કારમો થયો છે કે આ સુબાહુને તું સંયમ લેવા પ્રેરે છે. તું ભલે ને મને સાચું સમજાવે કે આ માનવ ભાવ અતિ દુર્લભ છે અને એમાં ધર્મ ન કરીએ તો દુર્ગતિમાં જવાય છે. પણ મારા લાલ, તારી આ માનું કાળજાના કટકા, તારી આ માની મમતા, તારી આ વાત માનવા તૈયાર નથી. તને અમે તારી આ નારીઓ શું કહે છે એ તો સાંભળ કે તું અગર સંયમ લઈ લઈશ તો એમનો આધાર કોણ થશે? એમનો તો વિચાર કર, એમની લાગણીઓનો વિચાર કર. તારા વિના તો એ આધાર વગરની થઈ જશે. તું એક જ તો અમારા જીવનનો આધાર છે. તારા વિના અમે નોંધારા થઈ જઈશું. તું આ અમારી આંખોનું રતન છે. તારા વિના અમને રસ્તે કોણ ચલાવશે? પણ તારો જવાબ તો તૈયાર જ છે કે આ કાયા અંતે અહીં પડીને વીણસી જવાની છે. અંતે આ કુટુંબ અને આ પરિવાર તો અળગાશ થવાના છે. પણ એક જૈન ધર્મ તારણહાર છે. હવે તારી આ બધી વાતોથી મને લાગી રહ્યું છે કે બેટા, તું હવે આ સંસારમાં નહીં રહે. મારા દીકરા, અમે અમારી સંવેદનાઓ, અમારી લાગણી અમારામાં સમાવી લેશું. જા બેટા જા, સંયમ પંથે જા અને આ માનવ ભાવને સાર્થક કર. તું તો હવે જઈશ વીર પ્રભુ પાસે અને સંયમ અંગીકાર કરી લઈશ. હવે હું સુબાહુની માતા નહીં પણ સૌભાગી કુંવરની માતા કહેવાડીશ. તપ જપ કરી અને એવી સાધના કરજે કે હવે તને બીજો માનવ ભાવ લેવો ન પડે કે બીજો જન્મ ન લેવો પડે. મારા લાડલા, સંસારની માયામાં ફસાયેલા અમે અહીં રહી ગયા અને તું તરી ગયો. વીર પ્રભુનું શાસન જય પામો. જૈનમ જય. નેમ, ક્યાં છે નેમ? ક્યાં છે? જ્યારે પણ હું તને બોલાવું તું મસ્તી કરવા તારા મિત્રો સાથે ઉગડી જાય છે. અરે જરા તો સાંભળ નેમ. જ્યારે પણ હું તને લગ્ન માટે કહું છું તું એક જ જવાબ આપે છે, માતા, યોગ્ય કન્યા મળશે ત્યારે જ પરણીશ. અરે યોગ્ય તો શું, તને ઉત્તમ કન્યા મળશે અને મળશે જ. જ્યારે તું પક્ષીમાં આવ્યો હતો ત્યારે મેં 14 સ્વપ્નના દર્શન કર્યા હતા અને તું તીર્થંકરનો આત્મા છે તેની મને જાણ થઈ હતી.
શેનો અવાજ છે? હા, આ આયુધ શાળામાં રહેલા તારા ભાઈ શ્રી કૃષ્ણદેવ. ખાલી સોનલ અહીંયાથી ઉપર કર. બસ 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 બસ. હા, આ આયુધ શાળામાં રહેલા તારા ભાઈ શ્રી કૃષ્ણદેવ વાસુદેવના શંખનો નાદ છે. પણ કોણે ફૂક્યું? કોણે ફૂક્યું? ઓહો નેમ, તમે તો ખૂબ બળવાન છો. તે હોય જ ને, જ્યારે તમે કુક્ષીમાં હતા ત્યારે મેં અરિષ્ટ નામના રત્ન જોયું હતું. તેથી જ તમારું નામ અરિષ્ટનેમી પાડવામાં આવ્યું હતું. તમે તો ખરેખર મારા કુક્ષીના રત્ન જ છો. હા, આજે તારા ભાભીઓએ તને લગ્ન માટે મનાવ્યા. તું મને પૂછે છે તારું મુખ આટલું ઉદાસ કેમ છે? તારું મુખ આટલું ઉદાસ કેમ છે? તું મૌન કેમ છે? હું આટલું ભણીને આવ્યો, તને ગર્વ નથી? ના દીકરા, હું જરાય ખુશ નથી. મને જરાય આનંદ નથી. 20 વર્ષ પછી બ્રાહ્મણના 14 ગ્રંથોનો પંડિતો પાસે અભ્યાસ કરી વિદ્વાન બન્યો. આખી નગરીમાં ધામધૂમથી ઉત્સવ ઉજવાયા. સાજન માજન રાજા પોતે તને અભિનંદન આપવા આવ્યા. તેથી કદાચ તારા પિતા ખુશ હશે, પણ હું નહીં. તે મને એક પણ વાર પૂછ્યું, માં હું ભણવા જાઉં? તારી મરજી શું છે? આટલા વાક્ય તારાથી ન બોલાયા ને હવે મને પૂછે છે માં હું શું કરું તો તને આનંદ થાય? તો સાંભળ વૈજા, હું તો જૈન ધર્મને માનનારી અને જૈન ધર્મને પાળનારી માતા છું. તારા અધ્યયનથી મને જરાય ખુશ નથી. તું તો મિથ્યા જ્ઞાન ભણીને આવ્યો છે. તું મારી ઈચ્છા જાણવા માંગે છે ને બેટા? તો સાંભળ. જેમ ચોમાસાના 4 મહિના આકાશમાંથી વાદળા વર્ષા થઈને વરસે છે, તેમ જૈન સાધુ સાધ્વી ભગવંતો ઉપાશ્રયમાં 12 માસ તેમની વાણી સંભળાવે છે. તેવા સાધુ ભગવંત પાસે જા, જેના રૂમે રૂમમાં માતૃભક્તિ વર્ણાયેલી છે. તેવા છે ને તેવા પરમાત્મા મહાવીર, જે માતાને કષ્ટ ન પડે તે માટે ગર્ભમાં સ્થિર રહ્યા. શ્રવણ આંધળા મા બાપને કાવડમાં બેસાડી જાત્રા કરાવડાવી. તેમ તું બેટા તારા મામા પાસે દ્રષ્ટિવાદ ભણે તો જ મને આનંદ થાય. આજે મારો પુત્ર વ્યજા મામા મહારાજ પાસે દ્રષ્ટિવાદ ભણ્યો, સંયમ અંગીકાર કર્યો, સોમચંદ્ર મુનિ બન્યા. આગળ અભ્યાસ કરવા વજ્રસ્વામી પાસે ગયા. સવા 9 પૂર્વનો અભ્યાસ કરી જૈન શ્રુત જ્ઞાનના 4 વિભાગોની રચના કરી. નાના ભાઈને પણ સંયમ માર્ગે લઈ આવ્યા. શુદ્ધ સંયમના આચાર પાલન માટે પાવાગઢ પર જઈ માક્ષક્ષમણ આદર્યું. દ્રઢ સંયમ આચાર પાલનની ધગસ જોઈ મા કાલી માતા તેમના ઉપર પ્રસન્ન થયા. યશોદન વર્ધમાન શ્રાવકના હાથે સૂચતો આહાર ગ્રહણ કરી પારણું કર્યું. સોમચંદ્ર મુનિ માંથી આર્યરક્ષિત સૂરી બન્યા. આર્યરક્ષિત સૂરી બન્યા. વિધિપક્ષ ગચ્છ અચલ ગચ્છના સ્થાપક બન્યા. આજે બસ મારા આ એક વચનથી મારો પુત્ર માતૃભક્તિનું મારા ધાવેલા ધાવણને આજે ઘણું જ ઊંચું સ્થાન આપ્યું છે. મારા આ એક વચનથી મારી આ એક ઈચ્છાથી વધારે શું હોઈ શકે? સંયમને જીન શાસનની સુધર્મા સ્વામીની પાઠ શોભાવી અને સમસ્ત જીન શાસનના
મુખે ગવાયા. બોલો આરક્ષિત સુરીની જય હો. મારી કોક શેર થયો. એને જોતા હું ખૂબ હસાતી અને મનમાં ભટકાતી. પણ એક દિવસ મને કહે, માતા મને સંયમની રજા આપે છે. આ નવલોકાંતિક દેવો મને ચારિત્ર લેવાની આજ્ઞા આપી છે અને આ ત્રિયમ જપુક દેવો તો વસીતાની તૈયારી પણ કરી રહ્યા છે. ના બેટા ના, આ તો શું બોલે છે? તને દીક્ષા લેવી છે? દીક્ષા લેવું એ કાંઈ ખાવાનું ખેલ છે? એ તો તલવારની ધાર પર ચાલવા જેવું છે. સંયમ એ તો કાંટાળી વાડ છે. ના બેટા ના, તું જે આ સુગંધી અત્રોના ફુવારાથી નાય છે ને તે સ્નાન જ નહીં. અને સ્નાન જ નહીં, આ વિવિધ શણગાર, આ સુંદર આભૂષણો, આ પંચરંગી સાડી તો પહેરવાની જ નહીં. સફેદ વસ્ત્ર મંડળના છે. આ બધું આના વગર તને ચાલશે? તારા નાજુક તું જે આ સોનાના થાળમાં જમે છે ને એ જમવાનું જ નહીં. ઘરની ગોશી લાવવાની અને પાત્રામાં જ જમવાનું. અને જો ગોશી ના મળે તો તપોવૃત્તિ. બેટા તારાથી તો ભૂખ સહન નથી થતી. તું ભૂખ કેવી રીતના સહન કરી શકીશ? તું તારા નાજુક કુમળા પગે તો જમીન પર પગ પણ નથી મૂક્યો અને તારે ઉગાડા પગે વિહાર કરવાનું. તને કંકર કાંટા બધું વાગશે અને મગફળી પલંગ પર સુવાને બદલે તને જમીન પર સંથારા પર સૂવું પડશે. તારું શરીર અકળાઈ જશે. ઠંડી, ગરમી, તાપ બધું સહન કરવું પડશે. ના બેટા ના, તને આવા સંયમ જીવનના કષ્ટો સહન કરતા હું કેવી રીતે જોઈ શકીશ? મારાથી નહીં જોવાય. અને આ સુંદર માથાના વાળનો કેસનો તો લોજ કરવાનો. તારું આડું અવગણની રૂપ હું કેવી રીતે જોઈ શકીશ? મારે તો તને એક સુંદર રાજકુમાર સાથે પરણાવી રાજરાણી તરીકે જોવાની ઈચ્છા હતી. મારી વાલી, મારા હૃદયના કટકા, તને દીક્ષાની રજા તો હું નહીં જ આપું. અરે બેટા, તું ચૂપ કેમ છે? તારી ચૂપ કે નહીં હું જાણું છું. તું તો જગતનું કલ્યાણ કરવા નીકળી છે. તું જ્યારે મારા ગર્ભમાં હતી ત્યારે તીર્થંકરની માતાને આવે એવા 14 સ્વપ્નો મને આવેલા. તારે છાયર ઉતરી ફૂલોની સૈયા પર સુવાનો મને જે દોહદ જાગ્યો હતો એ તારા પ્રભાવે દેવતાએ પૂર્ણ કર્યો છે. તારી જમણી જાંઘ પર કુંભનું લંચન જોઈ હું ખૂબ હરખાતી. પણ અત્યારે હું માં છું. મારી લાગણીના સ્વાર્થને કારણે હું તને દીક્ષાની રજા નથી આપતી. બેટા, પણ તું ખુશીથી સંયમ બંધ થઈ જા. હું જાણું છું કે તું તીર્થંકરનો જીવ છે. જા બેટા જા. સર્વે ઘાતી અઘાતી કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરી તીર્થની સ્થાપના કરજે. વિશ્વનું કલ્યાણ કરજે. સત્ય અને અહિંસાનો ધર્મ ફેલાવજે. પણ બેટા, જ્યારે તું તીર્થંકર બને ત્યારે તારી આ માતાને નહીં ભૂલતી. મને પણ આ સ્વાર્થી જગતની દુનિયા માયા છોડાવી ભવભ્રમણના ફેરા દૂર કરી મારો પણ ઉદ્ધાર કરે છે. જા બેટા જા. મારા આશીર્વાદની સાથે મારી વંદના પર સ્વીકાર કર. શ્રાવણ સુદ પૂનમના દિવસે મારો જીવનનો સોનેરી દિવસ હતો. હું ધન્ય થકી પાવન થઈ. મારા જીવનમાં મારા મારું દેહ મન આત્મા મન જીવન સફળ થઈ. મારા માઇક જે રખલો સોનેરી દિવસ ઉગ્યો. મારા ધન્ય બની ગઈ. ત્રણ લોકની રીતિ સિદ્ધિ જાણે મારા પર ઉતરી હતી. મારા આ સૌભાગ્ય સામે મારું રીતિ સિદ્ધિ બધું પાંગળું લાગતું હતું. જ્યારથી મારી કુક્ષીમાં બાળકે અવતરણ આપ્યું ત્યારથી મારા અને મારા પતિની વચ્ચે શ્રાવકની જે મુનિની જે શ્રાવકના બાદ અતિચાર અમે દિવસે ને દિવસે ધર્મની આરાધના વધારતા હતા. અનુક્રમે 9 માસ પૂરા થતા અમે પુત્ર રત્નની ગોઠાનો પ્રમાણે અમે તેનું નામ સુરત પૂર્વના ત્રીજા ભાવમાં તેમણે વિશેષ સ્થાનકની આરાધના કરી તીર્થંકર નામ ઉપાર્જન કર્યું હતું.
સવી જીવો મોક્ષે જાઓ, સવી જીવો રક્ષા કરો, એવી દિવ્ય ભાવનામાં તે રમતા રહ્યા હતા. એ નીતિ હવે ये वीडियो करना अच्छा મોક્ષે જાઓ નાથી કાળથી સવી જીવો જે સંસારમાં ભોગી રહ્યા છે તેમનું કલ્યાણ થાય એવી ભાવના તેના નીચે નીચે રોમમાં જન્મથી સ્થળ રોગના જ્ઞાની એવા મારા પુત્રને પૂર્વજોમાં એમનો પ્રિય મિત્ર ઘોડા તરીકે જન્મ્યો છે એમનું જ્ઞાન થયું. એમને બોધ અપાવવા માટે એક જ રાત્રિમાં 60 યોજનનો ઉગ્ર વિહાર કરીને ભુજ પહોંચ્યા. ભુજ પહોંચતા એમણે તે ઘોડાને ઉપદેશ આપી તેમનું કલ્યાણ કર્યું. આજે પણ ભરૂચમાં મુનિવર સ્વામી ભગવાનનું ખૂબ જ સુંદર જિનાલય છે. એ જિનાલયમાં એટલું ચમત્કારી છે કે તમારે કોઈ ગુરુ કે કોઈ વડીલ ન હોય તો પશ્ચાતાપ કે કોઈ પણ વાતની તમને સમસ્યા હોય તો એનો ઉકેલ આપવા માટે ત્યાં તમે જેને અઠ્ઠમપતિની આરાધના કરો તો ત્યાંના શાસન દેવી આવીને તમને તેનું પ્રાયશ્ચિત કે તેનું સમાધાન આપશે. એ મુનિવર સ્વામી તિર્યંશુ માટે આટલા કૃપાળુ છે તો મનુષ્ય માટે કેટલા કૃપાળુ હશે. હું આવા પુત્રની માતા બનીને ધન્ય બની એ મારું આ કલ્યાણ કરું એવી હું આશા રાખું છું. હા, હું એ જ સ્ત્રી રાણી ચેલના મગધના સમ્રાટ રાજા શ્રી શ્રેણિકની પટરાણી અને પુત્ર કોણિકની માતા રાણી ચેલના. આજે મારો પુત્ર પોતાના પિતાનો સૌથી મોટો દુશ્મન બની બેઠો છે. એ જ પિતા જેમણે નાનપણમાં પુત્ર કોણિકને એનો અંગૂઠો પાકી જવાથી એ અપાર વેદનાથી ચીસો પાડીને રડી રહ્યો હતો અને એના પિતાએ એને શાંત કરવા માટે એ રસ્સીથી ભરેલો અંગૂઠો પોતાના મોંમાં લઈ લીધો હતો અને બધી રસ્સી ચૂસી લીધી હતી અને પોતાના પુત્રની વેદનાને શાંત પાડ્યો હતો. એ બીજું કોઈ નહીં પણ મગધના સમ્રાટ રાજા શ્રી શ્રેણિક હતા, જેની પાસે વૈદો, હકીમો, નોકર, ચાકર કોઈ ચીજની કમી ન હતી. પણ તે માત્ર રાજા ન બન્યા. તે માત્ર રાજા ન બનતા એક લાગણીસભર પ્રેમાળ પિતા બન્યા. આજે મારા એ સ્વામીનાથને રોજના 100 હંટરનો માર પડી રહ્યો છે. 100 કોરડા વિંઝાઈ રહ્યા છે અને એ કોરડા મારનાર રાજ્યનો સૌથી બળવાન પુરુષ છે. અને એ કોરડો પણ સામાન્ય કોરડો નહીં, પણ મીઠાના પાણીથી સિંચાયેલો કોરડો. અરે હું માત્ર કલ્પના કરું કે એમાંનો જો એક કોરડો મારા બળે વિંજાય તો શું થાય. અને આ તો મારા સ્વામીનાથને રોજના 100 કોરડા. યુદ્ધમાં સામી છાતીએ તલવારોના ઘા ઝીલી શકાય, પણ પોતાના પુત્રના હાથનો એક નાનામાં નાનો ઘા પણ ઝીલી શકાતો નથી. કારણ કે આ વિશ્વાસઘાત કરનાર બીજું કોઈ નહીં પણ પોતાનું જ રક્ત છે, પોતાનો જ પુત્ર છે. મને ક્યારેક વિચાર આવે છે કે મેં મારા પુત્રને સંસ્કારો આપવામાં ક્યાં ખામી ખાધી, ક્યાં ભૂલ ખાધી કે મારો પુત્ર આવો વિશ્વાસઘાતી નીવડ્યો. હા, હું જ્યારે ગર્ભવતી હતી ત્યારે મને મારા પતિનું માંસ ખાવાની ઈચ્છા થઈ હતી. ત્યારે જ મેં વિચાર્યું હતું કે આ પુત્ર આ પોતાના જ પિતાનો, મારા સ્વામીનાથનો મારનાર થશે, હણનાર થશે. અને મેં તેને ત્યારે જ ઉકરડામાં ફેંકાવી દીધો હતો. પણ એના પ્રેમાળ પિતાએ એને ઉકરડામાંથી બહાર લાવી દીધો હતો.
અને એ જ પુત્ર આજે પોતાના પિતાનો સૌથી મોટામાં મોટો દુશ્મન બની બેઠો છે. તમે બધા મને જોઈને એમ કહેશો, તમે બધા મને જોઈને એમ વિચારતા હશો કે પતિ કેદમાં છે અને હું આવા સાજ શણગાર સજું છું. રાજા જેલમાં અને રાણી મહેલમાં મોજ મજા કરે ખરી? ના, આ મારા શણગાર નથી. આ તો મારા શણગારની પાછળ છુપાયેલી મારા સ્વામીનાથની કુશળતા છે. એની પાછળ મારા શણગારની પાછળ મારા સ્વામીનાથની શાખા છુપાયેલી છે. મારા લાંબા વાળોને ભીના કરીને હું એમાં સુગંધી ઔષધિ લગાડીને મારા સ્વામીનાથ પાસે લઈ જાઉં છું અને એમના ઘા પર લગાડું છું, જેનાથી એમની અપાર વેદનામાં એમને શાખા મળે છે. મારા અંબોડામાં ઔષધિથી ભરપૂર એવો લાડવો સંતાડીને લઈ જાઉં છું અને મારા સ્વામીનાથને ખવડાવું છું, જેનાથી મારા સ્વામીનાથની પીડામાં શાખા મળે છે, રાહત થાય છે. હા, હું કમભાગી છું કે મારા પુત્રની કેદમાંથી મારા પતિને છોડાવી શકતી નથી. હું એટલી કમભાગી છું, પણ હું એટલી પુણ્યહીન પણ નથી કે મારો પુત્ર મારા પતિને મળતા મને રોકી શકે. હા, આ મારા પૂર્વે કરેલા કોઈ કર્મ છે, મારા કોક ભાવમાં કોક આવતા અગલા જન્મમાં કરેલા એવા પાપ છે જેનું ફળ હું ભોગવી રહી છું અને જેથી મારી આ દશા થઈ છે. હે પ્રભુ વીર, તમારો બતાવેલો મુક્તિનો માર્ગ એ સાચો માર્ગ છે, પણ અત્યારે મારી ફરજ છે મારું કર્તવ્ય પાલન, અને મારું કર્તવ્ય છે, મારું લક્ષ્ય છે કે મારા પતિને મારા પુત્રની કેદમાંથી હું મુક્ત કરું. હવે આવી રહ્યા છે ક્યાં ગયો? બસ આખો દિવસ રમવું જોઈ. અરે નતો પાવાતું અગિયાર જેના નામની આખો દિવસ બૂમો પાડ્યા કરું એવા અતિમુક્તિ અયુક્તાની માં. એક તો એનું નામ અતિમુક્તિ, અતિ સરળતાથી મુક્તિ મળી જાય તે. હંમેશા હું એને સંસારને વસાવતાની અને સંયમ જીવનને સાતત્યતાની વાતો કરું, પણ એક દિવસ એવો આવ્યો, સાંજે જ મારા માથે વીજળી આવી પડી. મારો અહીં તો બહાર રમતો હતો, ત્યાં ગુરુ ગૌતમ સ્વામી ભગવાન વહારવા પધાર્યા. અહિમુતાએ તેમને જોઈ તરત જ લેવા દોડ્યો, પધારવા ગયું. મારા સાહેબે ના પાડી તો હાથ પકડી દાંડો ખેંચીને લઈને આવ્યો. ભાવથી લાડુ વળાવ્યા. જોડી વજનદાર થતા સરસતાથી પૂછ્યું, લાવો હું ઉચકી આપું. મારા સાહેબે કીધું, એના માટે તો દીક્ષા લેવી પડે, સંસારનો ત્યાગ કરવો પડે. આ વાત એના હૃદયને સ્પર્શી હતી. એને મારા સાહેબ તો પહેલેથી જ બહુ ગમતા. મનોમન નક્કી કરી લીધું તો હું તો દીક્ષા જ લઈશ. એણે મારી પાસે સંયમ જીવનની રજા માંગી. હું તો ચોખ્ખી ના પાડી દીધી. તોય તેણે કહ્યું કે તું જ કહેતી હતી ને સંસારમાં રહેવા જેવું નથી, હવે મને ના પાડે છે. શું કહું? આ જ બેટા તું નાનો છે, મોટો થઈને દીક્ષા લેજે. દીક્ષા કઈ ખાવાનો ખેલ છે? આહાર વિહાર નિહાર બેટા તું નહીં પાડી શકે. સંયમ જીવન તો તલવારની ધાર પર ચાલવા જેવું છે. કરમાઈ જઈશ બેટા, તું કરમાઈ જઈશ.
કેટલા ઘરમાંય જઈશ એ તો મોટા માણસોની જેમ દલીલો કરવા લાગ્યો. જાણું છું તે નથી જાણતો, જાણું છું કે હું મરી જઈશ, પણ નથી જાણતો ક્યારે મરીશ. નથી જાણતો તે જાણું છું, નથી જાણતો મૃત્યુ ક્યારે આવશે, પણ જાણું છું મૃત્યુ જરૂર આવશે. જાણે અંત મુહૂર્તમાં દ્રાંસાગી બનનાર ગુરુ ગૌતમ સ્વામીનો હાથ तो जो मोधवा बैचलर ना બધી સમજણ આવી ગઈ. न करने यार હું તો નિસંદેશ બની ગઈ. મારા હૃદયમાં મોટી શાસક વસ્તુ હતી. સંયમ જીવન તો મને પણ મારું હતું. અંતે પ્રભુ વીર પાસે ધામધૂમથી દીક્ષા અપાવી. એના તો મનનો મોરલો નાચી ઉઠ્યો. પ્રભુ વીરે એનું ઘડતર કરવા માટે સવી સાધુ પાસે મોકલ્યા. એ તો પોતાના આત્મામાં લીન બની ગઈ. પણ એક દિવસ વૃદ્ધ સાધુ સાથે સતેર ભૂમિએ ગયો હતો. ચોમાસાની ઋતુ હતી. ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયા હતા. નાના બાળકો પાંદડાની હોળી બનાવી તરાવતા હતા. બાળમુનિનું બહાર હૃદય મન બ્રહ્મા દોડી ગયું. તો બાળકોએ પૂછ્યું, તારી હોળી ક્યાં? બાળમુનિએ તરત જ કાચલી કાઢીને પાણીમાં તરતી મૂકી દીધી. અને ગાવા માંડ્યું, નાનકડી તારાવળીને નાનકડી નાવળી, નાનકડી તારાવળીને નાનકડી નાવળી. ત્યાં સાધુ ભગતે એને ટોક્યો, અરે આ શું કરી રહ્યો છે? આમાં તો જીવોની વિરાટ ન થાય. એને મનમાં લાગી આવ્યું. પ્રભુ વીર પાસે જઈને પ્રાયશ્ચિત માંગ્યું. પ્રભુ વીરે ઈર્યાની ક્રિયા કરી આત્મશુદ્ધિ કરવા કહ્યું. એને ઈર્યા કરી અને પશ્ચાતાપની અગ્નિ જ્વાળામાં પાપ કર્મોને હિંડાની જેમ બાળી નાખ્યા. શપક શ્રેણી રચાઈ અને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. એવો મારો લાલ પોતે સપક ચરમ શરીરી બનીને મને રત્નમુક્ષી માં બનાવીને સાતમા આસમાને રમતી કરી દીધી. એવા અહીભૂતાની હુમા શ્રીદેવી આવી રહ્યા છે. રીના મહેશ તારાણી મારો પુત્ર એટલો સુકુમાર હતું કે અવંતી નગરીમાં એના જેવું કોઈ નહોતું. એટલે એનું નામ અમે અવંતી સુકુમાર રાખ્યું. નાનપણમાં મેં એને એટલા લાડકોડ અને વૈભવી જીવનમાં ઉછેર્યો અને એના ઉપર દુઃખનો પડછાયો પણ પડવા ના દીધો. એ જ્યારે મોટો થયો ત્યારે એને 32 રંભા જેવી રમણીઓ સાથે પરણાવી અને એનું જીવન સરસ ચાલી રહ્યું હતું. એક વખત ચોમાસામાં મારા સાહેબને પોતાના મોટા પરિવાર સાથે અમે ઉતારો આવ્યો. ત્યારે એવી એક ઘટના બની કે તેણે એનું અને અમારું જીવન બદલી નાખ્યું. મારા સાહેબ સ્વાધ્યાય કરતા હતા ત્યારે નલિની ગુલ્મ વિમાનનું વર્ણન પોતાના શિષ્યોને બતાવતા હતા. તે પોતાના ઓરડામાં રહીને એનું વર્ણન સાંભળતા એને પોતાના પૂર્વભાવ યાદ આવ્યો. ચિંતન કરતા એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આહા સ્વર્ગના અદ્ભુત સુખો, ત્યાં રૂપથી લસલસતી અપ્સરાઓ, રત્ન અને હીરા જડિત થાંભલાઓ અને એવા કેટલાય અદ્ભુત સુખો. ક્યાં સ્વર્ગલોકના નલિની ગુલમાં યુગના સુખો અને ક્યાં પૃથ્વીલોકના દુઃખો. અહીંના સુખો એને માત્ર અસુચી સુખો લાગવા માંગ્યા અને જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછું જવાની એને લગન લાગી.
એને લાગ્યું મને તો જાતિ સ્મરણ યાદ થયું, એટલે એને મને નદીની ગુલ્મ વિમાનનો ખ્યાલ આવ્યો. પણ મારા સામને ત્યાંનું વર્ણન ક્યાંથી ખબર? ચોક્કસ તેમને ત્યાં જવાનો રસ્તો ખબર હશે. એણે મારા સાહેબ સાથે વાત કરતા એને ખ્યાલ આવ્યો કે એ તો માત્ર શાસ્ત્રની આંખોએ જોતા હતા. શાસ્ત્રમાં એનું વર્ણન થયેલું છે અને ત્યાં જવાનો રસ્તો માત્ર એક જ છે, જે માત્ર સંયમ જ છે. તો એણે મારા અધીરા પુત્રે ત્યાં ને ત્યાં સંયમનો માર્ગ પકડીને દીક્ષા લેવાની જીદ પાડી. હવે મારા પુત્રને કોણ સમજાવે કે રાતે તે કઈ દીક્ષા દેવાતી હશે? પણ તેણે કોઈનું ન સાંભળ્યું અને એકલામાં જઈને લોચ કરી આવ્યો. મારા પુત્રની આવો ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈને મારા સામે એને રજોહરણ આપ્યું. જ્યારે એને સમજ પડી કે આટલો લાંબો સંયમનો રસ્તો એનાથી નહીં પડાશે, તેણે આમરણ અનશન લેવાનું વ્રત લીધું અને તે પોતાનો માર્ગ વનમાં જઈને દીક્ષા તપસ્યા કરવાનો એણે માર્ગ લીધો. મારા પુત્રના માખણ જેની પેન જેવા પગ જંગલમાં જતા પથરા અને કાંટાથી લોહી લુહાણ થઈ ગયા. તેણે ત્યાં વનમાં જઈને કાર્યોત્સર્ગ કરતા એને ભૂખ્યો શિયાળ આવ્યો અને એના પગનું માંસ ખાઈ ગયો. એની અપરમ પીડા એણે સહન કરી. પહેલા એ પણ પીડા કેટલી વાર સહન કરી ખબર છે? એક નહીં, બે નહીં, ત્રણ પ્રહોર સુધી. પહેલા પહેરમાં પગમાં, બીજા પહેરમાં સાથળમાં અને ત્રીજા પહેરમાં પેટમાં. આ પીડા એણે જરા પણ દુઃખ સહન કરી. પીડા ક્યાં? ત્રણ પહેર સુધી. અને એ પણ તે દેવગુરુની કૃપાએ એકદમ સાદાથી સહન કરી. અને તેણે જો એ ઈચ્છા ધારી હતી એ ઈચ્છા ધારણ નલિની ગુલમય વિમાનમાં પહોંચી ગયો. અમને તો આ બધી ઘટનાની જાણ જ નહોતી. બીજા દિવસે સવારે જ્યારે અમે મારા સાહેબ પાસે ગયા ત્યારે મારા સાહેબે આખી ઘટનાનું વર્ણન કર્યું. આ ઘટના સાંભળીને અમે બધા સ્થિર થઈ ગયા અને અમે બધા જંગલમાં દોડી ઉઠ્યા. ત્યાં અમે એનું ખાલી હાડપિંજર મળ્યું. એનું હાડપિંજર જોઈને અમે પોતે હાડપિંજર થઈ ગયા. ઓહો મારો પુત્ર એણે દીક્ષા લીધી, પણ અમને અનુમોદના પણ ન કરવાની તક આપી. અમારો પુત્ર વૈરાગ્યવાસી થઈ ગયો અને અમને રડતા મૂકી ગયો. મારો પુત્ર મારા પુત્રની આ સંયમનો માર્ગ જોઈને અમે 31 પુત્રવધુઓ સાથે સંયમનો માર્ગ કરીને અમે પણ પોતાનો ભાવ સુધાર્યો. મારી એક પુત્રવધુ ત્યારે ગર્ભવતી હતી. ત્યારે તેણે તેના પુત્રએ તેની પિતાની યાદમાં પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીનું મંદિર પુરાવ્યું અને તે સમય જતાં અજૈનોએ એનો કબજો કરી લીધો અને એ પ્રતિમાજીની જગ્યાએ શિવલિંગ બેસાડી દીધું. કાલાંતરે શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજ સાહેબે કલ્યાણ મંદિર સ્ત્રોતની રચના કરી અને પાર્શ્વ ભગવાનની પ્રતિમા ત્યાં પ્રગટ થઈ. એટલે એ મંદિરનું નામ અવંતી પાર્શ્વનાથ થયું. મારા પુત્રએ મારા કુક્ષીએ જન્મીને મને ધન્ય કરી દીધું અને અમારું પણ કલ્યાણ કરી દીધું.